لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. خداوند عالم قرآن مجید میں ارشاد فرماوے છે ઈમાન લાવનારાઓ, તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે થઈ જાઓ. કૂનુ મા સાદિકીન. આ અશરે મુહર્રમ દરમિયાન આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીની રીત ઉપર વાત કરતા હતા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં એવા શું મેજર ઉસૂલ હતા કે જેના કારણે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ હજી સુધી આપણા વચ્ચે જીવતા અને કયામત સુધી અમર રહેવાના છે. અલગ અલગ વસ્તુ પર વાત કરી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં ખુદા હતો, માફી હતી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં ગૈરત હતી. એના જેવી ઘણી વસ્તુ આપણે વાત કરી હતી. આજે એક બીજા વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં એ વસ્તુ મોજૂદ હતી, અને એ છે વફાદારી. જ્યારે આપણે વફાદારીનું નામ સાંભળીએ છીએ, વફાનું નામ સાંભળીએ છીએ, તો આપણું મગજ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ તરફ કન્વર્ટ થાય છે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની જિંદગીમાં વફા હતી. પણ કરબલાને ફક્ત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના હવાલાથી આપણે નથી જોઈ શકતા, અને આપણો વિષય અત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે. તો જેવી રીતે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામમાં વફાદારી હતી, તો બે તરીકે ઔલા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં વફાદારી બહેતર તરીકાથી હોઈ શકે. અને એ વસ્તુ આપણને ઘણી રિવાયતોમાં મળે છે કે જ્યારે આલમે અરવાહ હતી ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આખરી નબી તરીકે તબલીગ દીનની જિમ્મેદારી સંભાળે છે. પરંતુ રસૂલે ખુદા જાણે છે કે આ તબલીગ દીનમાં મુનાફિકત બહુ વધારે થઈ જશે. રહેમદિલી રસૂલે ખુદાની વધારે છે, એટલે મુનાફિકત પણ લોકોની એમાં વધારે હશે. તો રસૂલે ખુદા કહે છે કે આ દીનને બચાવવા માટે એક કુરબાનીની જરૂર પડશે કે જેથી મુનાફિકો મોમિનથી અલગ થઈ જાય. તો મને કોણ સાથ દેશે? ત્યારે આ કુરબાની માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ લબ્બૈકની આવાજ આલમે અરવાહમાં બયાન કરે છે. પછી રસૂલે ખુદા બયાન કરે છે કે ફક્ત કુરબાની નહીં જોવે, આમાં અસારત પણ જોશે, રીદા પણ જોશે, ચાદર પણ જોશે. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઊભા થાય છે અને કહે છે, નાના, હું તૈયાર છું. આ ઈ વાયદો હતો હકીકતમાં જે કરબલા નો બનાવ બન્યો, ઈ વાયદો આલમે અરવાહમાં થયો. ચાલો આપણે ત્યાંની વાત શું કામ કરીએ? કોને ખબર છે કેવી રીતે હતું? આ તો રિવાયતના જુમલા છે જે નકલ કર્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આ જીવનમાં આપણે જોઈએ કે વાયદાનું મહત્વ કેટલું વધારે હતું.
માવિયા અને ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામ વચ્ચે સુલહ થઈ અને એની અમુક કન્ડિશન હતી. ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામની શહાદત પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ 8 વર્ષ સુધી એ કન્ડિશનને પાળતા આવ્યા. એ જે વાયદાઓ કૌલો કરાર થયા હતા એના ઉપર બાકી રહ્યા. એમ નથી કે ઇમામે હસન મુશ્તબાની શહાદત પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામે તલવાર ઉપર હાથ રાખ્યો, બલકે 8 વર્ષ સુધી સુકૂત કર્યું. આ એક વાયદાની વફાદારી છે. કરબલાના મેદાનમાં પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ વાયદા ઉપર એટલું ધ્યાન આપતા હતા કે જ્યારે પણ કોઈ શહીદ, જ્યારે પણ કોઈ મુજાહિદ રજા લેવા આવે કે મૌલા અમને રજા આપો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને રજા આપવા વખતે આ આયત પડતા, મિનલ મુઅમિનીના રિજાલુન સદકુ મા આહદુલ્લાહ અલૈહિ ફમિનહુમ મન કદા નહબહુ વમિનહુમ મન યંતઝિર વમા બદલુ તબદીલા. આ કુરાનની આયત અવારનવાર ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ દોહરાવે છે કે લોકોમાંથી અમુક લોકો એવા પણ છે કે જેણે અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કર્યો અને એમાંથી અમુક લોકો પોતાના વાયદાને પૂરા કર્યા અને અમુક લોકો એ રસ્તા ઉપર છે અને એ લોકોના ઈરાદા બદલી શકાતા નથી. અવારનવાર આ કુરાનની આયત ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પડતા નજર આવે છે. અથવા કે અગર જો આ કરબલાના વાકિયાને આપણે જોઈએ હકીકતમાં તો એ એક નતીજો છે કૂફી લોકોની બેવફાઈનો. અગર જો જનાબે મુસ્લિમ સાથે જે વાયદો કરેલો, બૈઅત કરેલી એ તોડી ના હોત તો શું આ કરબલા વજૂદમાં આવત? આ કરબલાનો આખો બનાવ બેવફાઈ ઉપર થયો છે. આ બેવફાઈ જ્યારે આવી ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને શહાદત પેશ કરવી પડી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની રસૂલ ખુદા સાથેની વફાદારી જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કરબલામાં શહાદતના દરજ્જા સુધી પહોંચાડે છે. આ વફાદારી ઇન્સાનની જિંદગીમાં પણ બહુ મહત્વ રાખે છે. એક હદીસમાં છે, તફસીરે મીઝાનમાં અલ્લામા તબાતબાઈ એક જગ્યાએ બહુ સારી એવી વસ્તુ લખે છે અને કહે છે કે વાયદાને વફા કરવું ઇન્સાનની જિંદગીનું મૂળ છે. એક ઝાડ હોય, એના મૂળને આપણે બધાને તોડી નાખીએ તો શું થશે? એ ઝાડ બાકી નહીં રહે. એક ઇમારત છે, એના પાયાને અગર તોડી નાખવામાં આવે, પિલરને તોડી નાખવામાં આવે તો પછી એ મકાન ઝાઝા દિવસ ટકી નહીં શકે. એવી જ રીતે ઇન્સાનની જિંદગીમાંથી અગર જો વફાદારીને કાઢી નાખવામાં આવે તો પછી ઇન્સાનની જિંદગીનો કોઈ પણ મહત્વ બાકી નથી રહેતું. માટે જરૂરી છે કે જ્યારે પણ વાયદો કરીએ તો એ વાયદાને વફા કરવામાં આવે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં અલગ અલગ જગ્યાઓ પર આના ઉપર ભાર મૂકે છે અને કહે છે ઔફુ બિલ ઉકૂદ, અથવા તો કહે છે ઔફુ બિલ અહદ ઇન્નલ અહદ કાન મસઉલા, કે તમે વાયદાની વફા કરો કારણ કે આ વાયદા વિશે આવતીકાલે કયામતના દિવસે સવાલ કરવામાં આવશે. અથવા એક હદીસમાં મળે છે ઇન્સાનનું ઈમાન શું છે? તો કે ઈમાન બે વસ્તુનું નામ છે, એક અમાનતદારી અને બીજું વાયદાની વફાદારી. અગર જો ઇન્સાન ખયાનત કરવા લાગે અથવા તો વાયદામાં બેવફાઈ કરવા લાગે તો પછી એ ઇન્સાન ભલે ગમે એટલો નમાઝી હોય, ગમે એટલા રોજા રાખતા હોય, ગમે એટલો સારો ડાયો થઈને ફરતો હોય, આ બે વસ્તુ ઇન્સાનની જિંદગીમાં ના હોય તો પછી એ ઇન્સાનનું ઈમાન ફાયદો નથી. અને જે ઇન્સાનની જિંદગીમાં વાયદાની વફાદારી છે એ ઇન્સાન માટે બહુ વધારે ફઝીલતનું બયાન કરવામાં આવ્યું છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે
રસૂલે ખુદા ફરમાવે છે કે કયામતના દિવસે મારી નજદીક સૌથી વધારે નજદીક એ માણસ હશે કે જેમાં આ 5 કાલિતે હોય. 5 કાલિતે કઈ કઈ છે? હવે આ 5 કાલિતે આપણામાં આગળ જો હશે તો આપણે રસૂલે ખુદાથી નજદીક હશું, અને નહીં હોય તો જેમ જેટલા પ્રમાણમાં નહીં હોય એટલા પ્રમાણમાં આપણે રસૂલે ખુદાથી દૂર થતા જશું. એમાં સૌથી પહેલી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે, અસ્દાકુમ બિલ હદીસ. તમારામાંથી મારા નજદીકનો માણસ કયામતના દિવસે કોણ હશે? તો કે જે સાચું બોલતો હોય. અને આપણી આદત એવી થઈ ગઈ છે કે હાથે ને પગે ખોટું બોલીએ છીએ અને દુઆ કરીએ છીએ કે ખુદાએ રસૂલે ખુદા સાથે મને મહશૂર કર, અહલે બેત સાથે મહશૂર કર. રસૂલે ખુદા કહે છે સાચા બોલો માણસ તમારામાંથી હશે એ અલ્લાહની એ કયામતના દિવસે મારી નજદીક હશે. બીજું, અવફાકુમ બિલ અહદ. જે વાયદાને વધારે વફા કરતો હોય એ નજદીક હશે. ત્રીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે, અદ્દાકુમ બિલ અમાના. અમાનતને અદા કરતો હોય. અહસનુકુમ ખુલકા. અને ચોથી કાલિતે ઈ છે કે એ ઇન્સાન નેક અખલાક રાખતો હોય. અને પાંચમી વસ્તુ, અકરબુકુમ મિનન નાસ. અને લોકોની નજદીક હોય. ઘણા માણસોને આપણે જોઈએ છીએ કે આમ બધી વાતે પરફેક્ટ હોય પણ માણસો સાથે ભળીને ના રહેતો હોય, છેટો હોય. એના પાડોશમાં કોણ રહે છે એ પણ એને ખબર ના હોય. ગામમાં સવારે શું થાય છે, સાંજે શું થાય છે, શું પ્રોબ્લેમ છે, કઈ ખબર ના હોય. તો આવા માણસો કે જે માણસોથી નજદીક નથી, રસૂલે ખુદાથી પણ નજદીક નથી. માટે જરૂરી છે કે આપણે આગળ વધીએ. ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ને હદીસ, એમાં પણ ઇમામ આ 3 વસ્તુની વાત કરે છે કે દીન શું છે, દીનની અસલ શું છે. ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે કે દીનની અસલ 3 વસ્તુ પર છે. વાયદાની વફાદારી, અમાનતદારી અને સાચું બોલવું. આ 3 વસ્તુ ઇન્સાનની અગર જિંદગીમાં હોય તો એ ઇન્સાનનો દિન કામિલ થઈ જાય છે. માટે જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં વફાદારી ઉપર બહુ વધારે ભાર દઈએ. જે પણ બોલીએ છીએ એને કરી બતાવીએ, ના કે આપણી વાતો ફક્ત જબાન ઉપર બડબડાહટ હોય. હવે આ વાયદાની જ્યારે વાત આવે છે તો શાયદ આપણો વિચાર ફક્ત એ કોતેમાં જાય કે આપણે જે એકબીજા સાથે વાયદો કરીએ છીએ ને કે હું તને કાલે પૈસા ભરી દઈશ ને 1 મહિના પછી પૈસા ભરી દઈશ, એના ઉપર જ જઈશ, કે સ્પોરમાં આવીશ, કે ભાઈ આપણે જાશું, એ બધી જગ્યાએ જ વાત જાય, મગજ જાય. પણ ના, આપણી વાત ફક્ત ત્યાં જ નથી, બલકે ઇન્સાનની જિંદગીમાં 3 વાયદા એવા છે કે એ 3 ફિલ્ડમાં ઇન્સાને આગળ વધવું જોઈએ. જેમાં સૌથી વધારે મહત્વ છે કે ઇન્સાન અલ્લાહ સાથે કરેલા વાયદાને નિભાવે. અલ્લાહ સાથે આપણે શું વાયદો કર્યો છે? ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અન લા તઅબુદુ શૈતાન. એ ઇન્સાન, અમે તારાથી વાયદો નથી લીધો કે તું શૈતાનની ઇતાઅત નહીં કરે? આ પહેલો વાયદો. તો કે ભાઈ મેં ક્યાં વાયદો લીધો? તો ખુદા કહે છે કે અમે તમારાથી વાયદો લીધો, પણ આપણે વાયદો નથી કર્યો ને. નહીં, આપણે જે કલમો પડીએ છીએ એ એક જાતનો અલ્લાહ સાથે વાયદો છે. કલમામાં આપણે શું કહીએ છીએ? લા ઇલાહા ઇલ્લલ્લાહ, કોઈ ખુદા નથી સિવાય એક. તો ખરેખર આપણી જિંદગીમાં ખુદા એક હોવો જોઈએ, પણ આપણી જિંદગીમાં ખુદા જ નથી હોતો, બાકી બધું વધારે વધારે હોય છે. કઈ કઈ વસ્તુ? તો કે પૈસો,
આપણી જિંદગીમાં ખુદા કરતા વધારે મહત્વ રાખે, દુકાન વધારે મહત્વ રાખે, આપણી ઇજ્જત અલ્લાહ કરતા વધારે મહત્વ રાખે, આ બધી વસ્તુ જે આપણે કહીએ છીએ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ, પણ આ બધી વસ્તુ કોંત્રમાં આવી જાય છે. માટે જોવાનું છે કે આપણે જે આ કલમા થકી અલ્લાહ સાથે વાયદો કરીએ છીએ કે ખુદાયા તું મોટો છે મારી જિંદગીમાં, તું એક છે, તારા સિવાય કોઈ નથી, તો પછી આ બધી વસ્તુનું મહત્વ જે છે અલ્લાહ સાહેબને કંઈ ના હોવું જોઈએ. જે પણ ખુદા કે એ રીતે હોવું જોઈએ. રસૂલે ખુદાની ઇતાઅત આપણી જિંદગીમાં હોવી જોઈએ. સાલબે અંસારીની આપણને બધાને વાત ખબર છે. આવે છે રસૂલે ખુદા પાસે, યા રસૂલ અલ્લાહ દુઆ કરો ને, પૈસા આવી જાય. શું કરવા છે પૈસા ને? આપણે પાસે પૈસા ના હોય ને ત્યારે મોટા મોટા સપના જોતા હોય કે મારા પાસે પૈસા આવશે તો હું ઝિયારત કરવા જઈશ, મારા પાસે પૈસા આવશે તો હું બધા ગરીબોને આટલા આટલા મિલિયન આપીશ, મારા પાસે પૈસા આવશે તો હું ગરીબોને મકાન બનાવી દઈશ, હું ઝકાત આપીશ, ખુમ્સ આપીશ, આગા સિસ્તાનીને આટલા મોકલાવીશ, ઇમામે ઝમાનાનો હક કાઢીશ, ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામને પાર્ટનર બનાવીશ. આવા બધા સપના જોતા હોય. પણ ખુદાની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા પૈસા દેવા પહેલા એ લાયકાત અતા કરજે કે પૈસાને હજમ કરી શકીએ. ઘણા માણસોને પૈસા હજમ ના થાય. કારૂન પૈસાવાળો હતો, કારૂન પૈસાવાળો હતો, પણ પૈસા એને હજમ ના થયા. શું થયું? એ પૈસાથી હઝરત મૂસા અલૈહિ ઇસ્લામની મુખાલિફત કરવા બેસી ગયા. ઘણા માણસોને લીડરશિપ અલ્લાહ પાસે માંગે પણ હજમ ના થાય. શું કરે? ફિરഔન લીડરશિપ મળી, હઝરત મૂસા અલૈહિ ઇસ્લામનો કોન્ટ્ર બની ગયો, ખુદાની સામે ઉભો રહી ગયો. ઘણા ઇન્સાનને લાયકાત નથી હોતી ને એ વસ્તુ એના પાસે આવી જાય પછી આડા રસ્તે ચાલે છે. માટે પૈસા વાળું થવા પહેલા દુઆ કરી કે ખુદાયા એ ઝરફિયત આપજે કે એ પૈસા મારા માટે શરનું કારણ ના બને. સાલબે અંસારી પણ રસૂલે ખુદાને કહે છે, યા રસૂલલ્લાહ દુઆ કરો હું પૈસા વાળો થઈ જાઉં કે જેથી ગરીબોની મદદ કરી શકું. રસૂલે પણ દુઆ કરી. હાલત બહુ ખરાબ હતી એની. થાય છે એવું, એનો ચાચો મરે છે, ચાચાનો કોઈ વારસ નહીં હતો. આ એક સાલબા એક જ બહુ પૈસા વાળો હતો, બધો પૈસો આવ્યો સાલબા અંસારી પાસે. પછી ઝકાતની આયત આવી એટલે રસૂલે ખુદા મોકલે છે, ઝકાતની મનાઈ કરી દીધી. અહીંયા સુધી બધાએ સાંભળેલું છે. ખુદાવંદ આલમ કુરાને મજીદની જે આયત નાઝિલ કરે છે એ તમારી સમક્ષ તિલાવત કરવી છે. وَمِنْهُمْ مَنْ عَاهَدَ اللَّهَ لَئِنْ آتَانَا مِنْ فَضْلِهِ, કે ઘણા લોકો એવા પણ છે કે જે અલ્લાહ સાથે વાયદો કરે છે કે લઈન આતાન અલ્લાહ, કે અગર જો ખુદાવંદ આલમ અમને આપે મિન ફضله પોતાના ફઝલો કરમથી, લનસદ્દકન્ના તો અમે સદકો આપશું, ઝકાત આપશું, વલનકૂનન્ન મિન અસ્સાલિહીન અને અમે નેક માણસોમાંથી થઈ જશું, સાલેહ લોકોમાંથી થઈ જશું. ફલમ્મા આતાહુમ, પછી જ્યારે અમે એ લોકોને અર્પણ કર્યું, આપ્યું, મિન ફضલે, ફલમ્મા આતાહુમ મિન ફضલે બખિલુ, અને જ્યારે એ લોકોને આપ્યું તો એ લોકો શું કરવા લાગ્યા? કંજૂસ બની ગયા. એક હદીસ બહુ બહેતરીન હદીસ, જ્યારે ઇન્સાન નેક કામમાં વાપરવામાં કંજૂસી કરે ને તો ખુદાવંદ આલમ એને મજબૂર કરે છે કે એ પૈસો ક્યાં વાપરવા માટે આગળ વધશે? હરામ કામમાં. રસૂલે ખુદાને ઝકાત દેવાની મનાઈ કરી દીધી અને એ પૈસો સાલબાઈ અંસારીએ ક્યાં વાપર્યો? મસ્જિદે ઝરાર બનાવવા માટે. તમને ખબર છે મસ્જિદે ઝરાર કઈ છે? મસ્જિદે ઝરાર એ મસ્જિદ છે કે જે મુનાફિકોએ બનાવી હતી. શું કામ? કે ત્યાં જઈ અને મસ્જિદના આડમાં બધા ઇબાદત કરવા જાય એમ લાગે અને ત્યાં જઈ અને ઇસ્લામ વિરોધના પ્રોપાગેન્ડા ચાલુ કરતા હતા, પ્લાનિંગ બનાવતા હતા. ખુદાવંદ આલમે આયત નાઝિલ કરી કે આ મસ્જિદને નાશ કરી નાખવામાં આવે, એ મસ્જિદને તોડી નાખવામાં. વિચાર કરી
કે આપણે જે અલ્લાહ સાથે વાયદા કરીએ છીએ એ વાયદામાં અગર જો આગળ નથી વધતા તો પછી આપણો રસ્તો બીજો રસ્તો થઈ જાય છે. રસૂલે ખુદાનો જમાનાના એક બીજો વાત પણ નજર આવે છે કે જે લોકો વાયદાને વફા કરે છે એનો દરજ્જો પણ કેટલો આગળ વધી જાય છે. રસૂલે ખુદાની પાસે અમુક માણસો એક ડેલિગેશન આવે છે અને કહે છે અમે મુસલમાન થઈ ગયા, જોકે હકીકતમાં એ લોકો મુસલમાન નહોતા થયા, પ્લાનિંગના તહેત આવેલા. રસૂલે ખુદા જાહેરી વસ્તુ ઉપર અમલ કરે છે કે જે ઠીક છે સારું મુસલમાન થઈ ગયા, તો કે ના અમારા ગામમાં જે છે કુરાન શીખવાડવા માટે મુઅલ્લિમ મોકલો, અમારું ગામ આખું મુસલમાન થઈ ગયું છે. તો કે અચ્છા, રસૂલે ખુદા 10 કુરાનના ટીચરને મુઅલ્લિમને મોકલે છે એના સાથે. જેવા 10 માણસો એ ગામમાં જાય છે એટલે બધાને પકડી લેવામાં આવે છે. 8 માણસોને શહીદ કરી નાખવામાં આવે છે. 2 માણસોને લઈ અને મક્કામાં વહેંચે છે. એકને 100 ઊંટ બદલ વેચે છે, એકને 50 ઊંટ બદલ વેચે છે. વિચાર કરીએ. હવે અબુ સુફિયાન આ ઊંટની કિંમત ચૂકાવે છે, 150 ઊંટ આપે છે આ 2 માણસના અને કહે છે આને મારી નાખીએ. તો કે ભાઈ મારી નહીં શકાય. શું કામ? તો કે ઝિલકાત મહિનો આવી ગયો છે, હરામ મહિનો. કેટલા મહિના હરામ છે જ્યારે લડાઈ કરવી? 4. ઝિલકાત, ઝિલહજ, મુહર્રમ અને ચોથો રજબ. આ 3 મહિના જે છે એ 3 એક સાથે છે અને એક છૂટો છે. ખેર આ 4 મહિના લડાઈ કરવી હરામ છે, તો આ ઝિલકાત મહિનો આવી ગયો હતો. 3 મહિના સુધી આ બંનેને પકડી રાખે છે. એમાંથી જ્યારે નખબાને મક્કાની બહાર લઈ જવામાં આવે છે કે એને ફાંસી ઉપર ચડાવે, એ કહે છે કે વાટ જુઓ કિબલો કઈ તરફ છે? તો કે આ તરફ. તો કે મને 2 રકાત નમાઝ પઢવા દો. તો કે ઠીક છે. 2 રકાત નમાઝ પડે છે. પછી કિબલા તરફ આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ. અહીંયા મદીનામાં રસૂલે ખુદા પોતાના સહાબીઓ સાથે બેઠા હતા, જવાબ આપે છે વ અલૈકા સલામ યા નખબા. તો કહે છે કે ક્યાં નખબા અત્યારે કેમ યાદ આવી ગયું? તો કે અત્યારે એને ફાંસી દેવામાં આવે છે મક્કામાં. 500 કિલોમીટર દૂરથી રસૂલે ખુદા એનો જવાબ દે છે. વિચાર કરો, આ વાયદા ઉપર બાકી છે. અગર જો નખબા બરાઆત જારી કરી નાખત, રસૂલે ખુદાને અલ્લાહ ખિલાફ બોલી નાખત, મુશરિક થઈ જાત, તો એને મૂકી દેવામાં આવે. પણ નહીં, અલ્લાહ સાથે જે વાયદો કર્યો છે અને કઈ કીધું છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદન રસૂલુલ્લાહ, એના ઉપર બાકી છે. એને ફાંસીએ ચડાવવામાં આવતો હતો ત્યારે અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા ભલે મને ફાંસી દઈ દેવામાં આવે, ભલે મને શહીદ કરી નાખવામાં આવે, પણ તું કંઈક એવું કર કે મારો જનાઝો આ લોકોના હાથમાં ના જાય. ફાંસી દઈ દેવામાં આવી. ફાંસીમાંથી જ્યારે ઉતારવામાં આવ્યા એને, તો ફૌરન જમીન ખુલી અને એનો જનાઝો જમીનમાં દાખલ થઈ ગયો. કોઈના હાથમાં એનો જનાઝો ના આવ્યો. એટલા માટે આલમે ઇસ્લામમાં આ નખબાને જે મુઅલ્લિમે કુરઆન છે એને શહીદે બાલીઉલ અર્દ કહેવામાં આવે છે, કે ઈ શહીદ કે જેને જમીન ગળી ગઈ. વિચાર કરીએ કેટલો મર્તબો છે જ્યારે આપણે અલ્લાહ સાથે જે કરેલો વાયદો છે એને વફા કરીએ. આ એક વાયદો. બીજો વાયદો જે આપણે આપણી જિંદગીમાં વફા કરવાનો છે એ છે આપણા ઇમામની સાથે વાયદો, અઈમ્મા અલૈહિસ્સલામ સાથે વાયદો. એના સાથે શું વાયદો કરેલો છે? તો કે એના સાથે વાયદો એ છે કે આપણે એની ઇતાઅત કરશું, એના હુકમનું પાલન કરશું. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, સંપૂર્ણ વાયદાની વફાદારી ઇમામ સાથે એ છે કે આપણે એની કબ્રની ઝિયારત માટે જઈએ. ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે આપણે જઈએ છીએ ઝિયારત માટે, તો એ એક જાતની વાયદાની વફાદારી છે કે મૌલા અમે તમારા સાથે મોહબ્બત રાખીએ છીએ, અમે અમારા માલને ખર્ચ કરીએ છીએ. દુઆએ અહદ એક બહેતરીન તરીકો છે ઇમામ સાથે વાયદો કરવાનો, કે જે કોઈ ઇન્સાન
40 દિવસ સુધી નમાઝે સુબહ બાદ દુઆએ અહદ પડે છે, તો ખુદાવંદી આલમ એને ઇમામના નાસિરોમાં શુમાર કરે છે. અને ઇમામનો ઝુહુર થશે ત્યારે એને આગળ વધારશે કે ચાલ તે જે વાયદો કર્યો છે તો એ વફા કર. એક દરૂદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. अल्लाहु अकबर रिसालत या रसूलुल्लाह नारे हैदरी हजरत अब्बास अलैहिस्सलामનું અલમ, કારણ કે આ અલમ જે હતું એ એકદમ સાલિમ હતું, એને કાંઈ પ્રોબ્લેમ ના આવ્યો, ફાટ્યું પણ નહોતું. એ જ્યારે ઇબ્ને ઝિયાદ સામે પેશ કરવામાં આવ્યું ને, ત્યારે ઇબ્ને ઝિયાદ કહે છે કે આ કોનું અલમ છે? તો કે આ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનું અલમ છે. તો કે આને કહેવાય છે વફાદારી. એ પોતાના ટુકડે ટુકડા થઈ ગયા પણ જો તો ખરી અલમને આંચ નથી આવવા દીધી. આ છે અલમ, આ છે વફાદારી. કોના પ્રત્યે? ઇમામ પ્રત્યે. હબીબ ઇબ્ને મઝાહિરનો આપણને એક્ઝામ્પલ મળે છે. જ્યારે હબીબ ઇબ્ને મઝાહિર સાંભળે છે ઇમામ નમાઝ પડવા જાય છે, ત્યારે એક સામેથી એક માણસ આવીને કહે છે કે હુસૈન, જેટલી નમાઝ પડી લ્યો, તમારી નમાઝ કબૂલ નહીં થાય. આ કોણ બોલ્યું? દુશ્મનમાંથી એક માણસ. બરાબર. ત્યારે હબીબ ઇબ્ને મઝાહિર કહે છે કે યન્ના રસૂલુલ્લાહ, હું રસૂલે ખુદા સાથે નમાઝ અદા કરીશ, ખુદા હાફિઝ. જાય છે, મેદાનમાં ઉતરી જાય છે, નમાઝ પણ નથી પડતા, આગળ વધી જાય, લડાઈની શરૂઆત કરવા જાય છે અને રજઝ પડે છે. રજઝમાં બહુ બહેતરીન વાત જનાબે હબીબ ઇબ્ને મઝાહિર કહે છે અને કહે છે કે હું હબીબ મઝાહિરનો દીકરો. જનાબે મઝાહિર રસૂલે ખુદાના સહાબી હતા. કે હું મઝાહિરનો દીકરો છું અને અહીંયા તમારી સામે હું જિહાદ અને લડાઈ માટે આવેલો છું. વાત સાચી છે કે તમારા પાસે હથિયાર અને સૈનિકો બહુ વધારે છે, પણ અમારી તરફ જુઓ, અમારી પાસે અમારા ઇમામ પ્રત્યે વફાદારી અને સબ્ર બહુ વધારે છે. અને પછી લડાઈની શરૂઆત. તો હબીબ ઇબ્ને મઝાહિર કે જેને રજુલુન ફકીહ કહેવામાં આવે છે, એ રજઝમાં આ વાત કહે છે કે મારી જિંદગીમાં મારા ઇમામ પ્રત્યે વફાદારી છે. ત્રીજી વસ્તુ કે જે આપણને આપણી જિંદગીમાં વફાદારી માટે બહુ જરૂરી છે, એ છે આપસમાં વફાદારી. જે પણ એકબીજા સાથે વાત કરો, કોલ કરો, એકબીજાને પ્રોમિસ આપો, એ બધા અદા કરવા જરૂરી છે. વઝકુર ફિલ કિતાબ ઇસ્માઇલ ઇન્નહુ કાના સાદિકલ વઅદ, કે જનાબે ઇસ્માઇલને યાદ કરો. એ કોણ હતા? કે સાદિકુલ વઅદ હતા, કે જ્યારે પણ કાંઈ વાયદો કરતા તો એ વફા કરતા. એક વખત તો એવું બને છે કે વાયદો કરે છે, સામેવાળો માણસ ભૂલી જાય છે. 1-2 દિવસ સુધી જનાબે ઇસ્માઇલ એ જગ્યા ઉપર વાટ જોતા રહે છે. માણસો પરેશાન કે જનાબે ઇસ્માઇલ ગયા ક્યાં? એક માણસ ત્યાંથી વટાય છે, ખબર પડે છે કે જનાબે ઇસ્માઇલ ત્યાં ઉભા છે. તો કે કેમ ગામમાં બધા ગોતે છે તમને? તો કે ફલાણા માણસ સાથે જે વાયદો કર્યો છે એ હજી આવ્યો નથી. એ માણસને પકડે છે કે કેમ ભાઈ તું નથી ગયો? હું ભૂલી ગયો. માફી માંગે છે. જનાબે ઇસ્માઇલ કહે છે કે અગર જો તું ના આવ્યો હોત તો હું હજી અહીંયા ઉભો જ રહેતો. વિચાર કરજો. વાયદાનું મહત્વ છે ઇસ્લામમાં, એમ નથી. વાયદો છે આપણો અલ્લાહની બારગાહમાં કે એ ખુદાયા અમે તારી ઇબાદત કરશું. વાયદો છે ઇમામ સાથે કે એ ઇમામ અમે તમારી ઇતાઅતમાં છીએ. વાયદા જે આપણે આપસમાં કરીએ, આ બધા વસ્તુની જરૂર છે. માણસોને એની નમાઝ અને રોઝાથી ના ઓળખો, બલકે જુઓ સાચું બોલનાર છે, અમાનત અદા કરનાર છે કે નહીં, અને વાયદાને વફા કરનાર છે કે નહીં. આ નમાઝ એક જાતનો અલ્લાહ સાથેનો વાયદો છે. સલામ થાય એ કરબલાના શહીદો ઉપર કે જેણે ઇમામે હુસૈન અલૈહિ સલામની સાથે નમાઝ કાયમ કરી. એ નમાઝ તીરોના વરસાદમાં હતી. અમુકે પોતાની જાનને ઇમામની નમાઝને બચાવવા માટે કુરબાન કરી. પણ અસરનો વખત આવે છે,
હવે કોઈ इमाम हुसैन अलैहिस्सलाम नो साथी बाकी नथी आवाज देजे हल मिन नासरिन यंसुरना हल मिन मुगीसिन युगीसुना छे कोई आ हुसैन गरीब ने मदद करे हाज़दारो इमाम सैयद सज्जाद अलैहिस्सलाम ने जाना सहारे आगळ वधे जे कहे ज लब्बैक या इमाम लब्बैक या इमाम हाज़दारो इमाम हुसैन अलैहिस्सलाम इमने वसीयत करे छे करबला दी कूफा दी जा शाम जवानी बात करे छे बहन ज़ैनब दी रुखसत थाय छे दीकरी सकीना दी रुखसत थाय मैदान करबला में जरे इमाम हुसैन आवे छे ए लड़ाई करता रहे छे शहीदों ने याद करे छे आओ अहले हरम दी हिफाजत करो पण कोई जवाब नहीं आवतो हाँ एक वक्त एक आवाज गूंजे छे या अय्युहन नफ्सुल मुतमइन्ना इरजिई इला रब्बिकी रादियतन मर्दिया ए नफ्स मुतमइन्ना न मालिक तारा परवरदिगार ની બારગાહમાં પાછો પલટ હઝદરો આવાજ સાંભળવી હતી ઇમામ હુસૈન ઝુલ્ફિકાર ને નયામમાં રાખે છે સજદે શુક્ર માટે આગળ વધવા જાય છે એવામાં ચારે તરફથી ભાગેલી ફોજ આવી અને ઇમામ હુસૈન ઉપર હુમલો કરી દે છે ઝહરાનો લાલ થોડી વારમાં 900 જખમોથી જો એ ઘોડાથી જમીન પર આવે છે તીરો ઉપર લાશો મુઅલ્લક થઈ જાય છે હાઝદારો જનાબે ઝૈનબ ને ખબર કેવી રીતે પડે કે મક્તલમાં શું થઈ રહ્યું છે ખયામથી નીકળે છે અહીંયા શેમરે લઈ મજમાને હટાવતો હાથમાં મોટું કંજર લઈ હુસૈન તરફ આગળ વધે છે ઇમામ હુસૈન ના સીના ઉપર સવાર થાય છે અને ગળા પર છરી ફેરવવાનું શરૂ કરી દે છે જનાબે ઝૈનબ ઝૈનબિયા પરથી જોવે છે મારા માજાયાના સીના પર શિમરે લાઈન સવાર કુંદ ખંજર ફેરવી રહ્યો છે આવાજ દે છે એ શેર મારો માજાયો પ્યાસો છે કે આ જુર્મની કદામાં એમના ગળા પર મોટું ખંજર ફેરવી રહ્યો છે સદર ઇમામ હુસૈન ઇશારો કરે છે બહેન ઝૈનબ ચાલ્યા જાઓ અહીંયા શેમરનું ખંજર ફરવાનું શરૂ થયું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો બદન ઇમામ હુસૈન નો સર તનથી જુદા કરવામાં આવ્યો નોકે નેઝા પર બલંદ કરવામાં આવ્યો જમીને કરબલામાં સલસલો આવી ગયો આઝાદારો ઝુલ્મની ઇંતહા એટલી થઈ ઇમામના બદન ઉપર ઘોડા પણ દોડાવી નાખવામાં આવ્યા ખયામને સળગાવી દેવામાં આવ્યા સકીનાના ગાલો પર તમાચા લગાવવામાં ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون ألا لعنة الله على القوم الظالمين